ઓકે, હિંમતનગર નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી ગાયો પજરાપુરોમાં મૂકવામાં આવી રહી છે, જેનો ખર્ચો 6000થી ઉપર બતાવેલો છે। છેલ્લે 2 વર્ષ સુધીમાં 328 ગાયો ઈડર કે બીજા પજરાપુરમાં મૂકવામાં આવી રહી છે। મારી નગરપાલિકાને એટલી માંગણી છે, સાહેબ તમે એટલો ખર્ચો કરો છો તો આજુબાજુમાં આપણે હિંમતનગર શહેરમાં 9 ગૌચર છે પોતાની સરકારી નગરપાલિકાની માલિકીની, તો એ જગ્યા તમે પસંદ કરીને અહીંયા મૂકો તો પબ્લિકના ટેક્સના પૈસા બચે અને એ ગાયો અમે જે ઓછી 2 વર્ષમાં જોઈએ એના કરતાં ડબલ ગાયો અત્યારે હાલમાં હિંમતનગર શહેરમાં ફરતી હોય છે। અને હિંમતનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગાયોના અકસ્માતો પણ થઈ રહ્યા છે। હમણાં નેશનલ હાઈવે 48માં એક ગાયનું અકસ્માતમાં 4 ગાડીઓ ઠોકરી, એનામાં પોલીસની ગાડીનો પણ ભાગ હતો, જે પોલીસની ગાડીને પણ વધુ નુકસાન થયેલું હોય। કમનસીબે કોઈ અકસ્માતમાં કોઈનું મરણ થયેલું નહીં। અને બીજું એ કે એજન્સી દ્વારા જે પકડવામાં આવી રહી છે એ કઈ જગ્યા લઈ જાય અમને કોઈ ખબર નથી। અને હિંમતનગર શહેરમાં જીવદયા દ્વારા માંગણી કરવામાં આવે છે કે નગરપાલિકાને કે ઈડર કે બીજા પજરાપુરમાં મૂકવામાં આવે તો તેનું ભાડું નગરપાલિકા દ્વારા આપવામાં આવે। તો અકસ્માત ગાયો થયેલી હોય તો નગરપાલિકા એનો ખર્ચો ચૂકવવામાં આવે। અને આ એજન્સી દ્વારા મોટું કૌભાંડ કરેલું હોય, 2 વર્ષની અંદર 21 લાખથી વધુનું કૌભાંડ કરેલું છે। તો મારી ગુજરાત સરકારને અને એસઆઈટીને માંગણી છે, મારી આ તપાસ કરવામાં આવે અને આ કૌભાંડ બહાર પાડવામાં આવે। હિંમતનગર નગરપાલિકા દ્વારા 2025માં 163 પશુ પકડેવામાં આવે છે। 2026માં 165 પશુઓ પકડવામાં આવેલ છે, જે રુદ્રવીર એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે। જે પશુઓ પકડીને જયંબી ગૌરીશાળા અને વિજય હનુમાન ગૌશાળા પાલનપુર ખાતે મોકલી આપવામાં આવેલ છે। પ્રતિ પશુ દીઠ 6700 રૂપિયા ચૂકવવામાં આવે છે। હાલમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા પશુઓ જોવા મળેલ છે। સમગ્ર શહેરમાં જે પશુની વાત કરવામાં આવે તો સમગ્ર શહેરમાં કુલ આંકડો આપની અંદાજિત કેટલો હોય છે? 500। કેટલા સમયમાં પકડવામાં આવે છે? હાલમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા હાલમાં કામગીરી શરૂ જ છે અને હાલમાં પકડવાની કામગીરી ચાલુ જ છે। દંડનીય કાર્યવાહી કેટલી છે પશુપાલક? 4000 પ્રતિ પશુ દીઠ 4000 રૂપિયા દંડ કરવાની જોગવાઈ છે। અત્યાર સુધીમાં કેટલા પશુ માલકોને દંડ કરાયો છે? અંદાજિત 50 પશુઓને દંડ કરવામાં આવેલ છે। શું નામ? બ્રિજેશ પટેલ।